નમસ્કાર, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ છાપરા રોડ પર નોલેજ સ્કૂલ છે, જે બાળકોના ભણતરની સાથે ઘડતરનું ધ્યાન લઈને અધર એક્ટિવિટીઝને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મહેમદાવાદ શહેરમાં આવેલ પંડ્યાપુરના ચકલાની અંદર શિરડી સાંઈબાબા મંદિર પાસે કડકડતી ઠંડી હોવા છતાં પણ સવારે 8 વાગે મોટી સંખ્યાની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ લગભગ 150 થી 200 નાના મોટા એટલે કે 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓએ આ કોમ્પિટિશનની અંદર ભાગ લીધેલ હતો। ત્યારે નોલેજ સ્કૂલ સિવાય પણ શહેરના વિવિધ વિસ્તારના અન્ય શાળાના બાળકોએ પણ આ કોમ્પિટિશન અંદર ભાગ લીધેલ હતો। ત્યારે નોલેજ સ્કૂલ દ્વારા દર રવિવારે આ રીતના ડ્રોઈંગ કોમ્પિટિશનનું ઘણા સમયથી આયોજન કરવામાં આવે છે। તેમજ તાલુકાના શહેર સિવાય પણ મોદજ, નૈનપુર, કનીજ જેવા ગામડાઓની અંદર પણ દર રવિવારે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ મહેમદાવાદ શહેરની અંદર બાપુ કાકા સોસાયટી, નવજીવન સોસાયટી, આસ્થા હોમ જેવા વિવિધ વિસ્તારોની સાથે સાથે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પંડ્યાપુરના ચકલાની અંદર શિરડી સાંઈબાબા મંદિર પાસે ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ રમતગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાના મોટા 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓએ તેમજ શહેરની અન્ય શાળાના અને વિસ્તારના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો। આમ નોલેજ સ્કૂલ દ્વારા પંડ્યાપુરના ચકલાની અંદર જે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ બાળકો ભગવાન રામચંદ્રજી, કાર્ટૂન, છોટા ભીમ જેવા વિવિધ કલરફુલ ચિત્રો બનાવ્યા હતા અને નોલેજ સ્કૂલ દ્વારા 1 થી 3 વિજેતાને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આમ નોલેજ સ્કૂલ દ્વારા પંડ્યાપુરના ચકલામાં શિરડી સાંઈબાબા મંદિર પાસે ને વિવિધ વિસ્તારોમાં ડ્રોઈંગ કોમ્પિટિશનનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। હાલ આપે મહેમદાવાદ શહેરમાં આવેલ શિરડી સાંઈબાબા મંદિર, જે આપણે બતાવ્યું ધાર્મિક સ્થળ છે, આસ્થાનું કેન્દ્ર છે, એની પાસે પંડ્યાપુરના ચકલાની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો નોલેજ સ્કૂલના ટીચરો છે અને નોલેજ સ્કૂલના ટીચરો દ્વારા આજે નોલેજ સ્કૂલ હંમેશા બાળકોના ભણતરની સાથે સાથે એના ઘડતરનું પણ ધ્યાન રાખતું હોય છે, જેને લઈને વિવિધ ભણતરની સાથે સાથે અધર એક્ટિવિટીઝ પણ કરવામાં આવી હતી। વર્ષ દરમિયાન એન્યુઅલ ડે જેવા ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે આજે પંડ્યાપુરના ચકલાની અંદર ત્યાં ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર લગભગ 1 થી 10 ધોરણના બાળકો, 9 ધોરણના બાળકો, નાનાથી લઈને મોટા બાળકો એ ભાગ લીધેલ હતો અને આ ડ્રોઈંગ કોમ્પિટિશન જે શિયાળાની કડકડતી ઠંડીની અંદર સવારે 8 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો હતો, પણ બાળકોનો ઉત્સાહ અને વાલીઓનો પણ એટલો ઉત્સાહ હતો, એટલે લગભગ 150 થી 200 જેટલા વિદ્યાર્થીઓની અંદર ભાગ લીધો હતો। ટીચરોએ અથાગ મહેનત કરી, 4-5 દિવસની મહેનતને લઈને આજે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અને આ ડ્રોઈંગ કોમ્પિટિશનની અંદર નાના નાના બાળકોએ સુંદર સુંદર રામચંદ્રજી ભગવાન છે, કાર્ટૂન છે, છોટા ભીમ છે જેવા અનેક સારા સારા ચિત્રો અને એનું આયોજન કર્યું હતું અને અંતમાં બાળકો માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, હલકા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આપણી પાસે આ શાળાના ટીચરો છે, તો આ કાર્યક્રમ વિશે અને આ કાર્યક્રમની અંતર્ગત આપણે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે? મારું નામ નિરાલી દવે છે અને હું નોલેજ સ્કૂલમાં હું કોર્ડિનેટર છું અને અમે ડ્રોઈંગ કોમ્પિટિશન માટે અહીંયા ઘડી અમે આવ્યા છે। તો બાળકોએ ખૂબ સારું એવું ચિત્ર દોર્યું છે, તેમાં રંગ પણ અદ્ભુત કર્યા છે। શ્રીરામ ભગવાનની જે હોય એમાં પણ કલર સારો કર્યો છે, કાર્ટૂનમાં કલર કર્યા છે। તહેવારોને લગતા જે ચિત્રો હોય એમાં પણ રંગ સરસ પૂર્યા છે અને અમે એ જોઈને પણ વિચાર કર્યો કે ઘણું સારું એવું રંગ પૂર્યા છે। તે જોઈને અમને આનંદ ઘણો થયો અને આજુબાજુના અમને ઘણા સપોર્ટ મળ્યા। જે આજુબાજુના જે પડોશીઓ છે, અહીંયા ઘડી જે સાંઈબાબા મંદિર છે એની આજુબાજુમાં જે રહે છે એ પડોશીઓ પણ અમને ઘણો બધો સપોર્ટ કર્યો, વાલી મિત્રોએ પણ મેં ઘણો સપોર્ટ કર્યો અને આટલી વહેલી ઠંડીમાં પણ આવું એ બહુ અઘરું છે, તેમ છતાં નાના બાળકો કેજીથી લઈને 10 ધોરણના બાળકો આવું અને 150 થી 200 જે વિદ્યાર્થીઓ હતા એ અહીંયા આવી અને બેઠા, એન્જોય કર્યો, અમારી જોડે ચિત્ર પણ ડ્રોઈંગ કર્યું, ગેમ પણ રમ્યા, એટલે અમને તો એ જોઈને ખૂબ આનંદ થયો। એટલે અમે એ બદલ અમે અભિનંદન કરવા માંગીએ છીએ, થેન્ક યુ કહેવા માંગીએ છીએ। આપણી પાસે અન્ય પણ ટીચર છે। ટીચર, આ નોલેજ સ્કૂલ દ્વારા જે આવી રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, કેટલા વિદ્યાર્થીઓ ભાગ? 150 થી 200 એમાં તમે કોઈ ઇનામ વિતરણ કર્યું હોય કે નંબર આપ્યા હોય એવું? હા, નંબર આપ્યા। અમે જે ગ્લાસની રમત હતી એમાં પહેલો નંબર, 3 કોમ્પિટિશન હતા, એમાં જે વિજેતા હતા એને અમે ઇનામ પણ આપવામાં આવ્યું છે।
બરાબર. આજે આ શિયાળાની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમે પણ સારી એવી મહેનત કરી છે ટીચરોના સાથ સહકારથી અને સ્કૂલ દ્વારા સુંદર માર્ગદર્શન અને સહકાર આપ્યો અને લીધે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. શું કહેવા માંગો છો? સર ઘણું બધું આજુબાજુ નિવાસ છે અન્ય પ્રકારની પબ્લિક છે એમાં ઘણું બધું સપોર્ટ આપ્યો છે અમને અને ઘણી બધી સહકારનો સાથ આપેલો છે. આપણી પાસે અન્ય પણ ટીચર છે, શું કહેશો? આપણે નોલેજ સ્કૂલ ભણતર સાથે ગણતરમાં વધારે ધ્યાન આપે છે અને આવી રીતે જુદી જુદી સ્પર્ધાઓનું ને આયોજન કરતું હોય છે અને સ્કૂલમાં ઘણી એક્ટિવિટીઝ પણ સારી એવી ચાલે છે કે જેમાં રમત ને સ્પોર્ટ ડેનું પણ આયોજન હોય છે. અને આગળ હવે આ આવતા શનિવારે 28 તારીખે અમારી સ્કૂલમાં જાયકાનો પણ પ્રોગ્રામ છે જેમાં સ્ટુડન્ટ્સ માટે બિઝનેસ એમનું ડેવલપ થાય, બિઝનેસ આઈડિયા એમને ડેવલપ થાય એ અંતર્ગત સ્ટુડન્ટ્સ જાતે સ્ટોલ્સ લગાવશે અને એમાં પણ મહેમદાવાદની અને આજુબાજુના ગામડાઓની દરેક જનતાને અમે બોલાવીશું કે તમે બધા આવો અને સ્ટુડન્ટ્સનો કેવો રિસ્પોન્સ છે, સ્ટુડન્ટ્સ કેવું કામ કરે છે બધું જોયું. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના નોલેજ સ્કૂલ જે સફળતાના સોપાન હાલ સર કરી રહી છે અને વિદ્યાર્થીઓ માટે અને વાલી મિત્રો માટે ઘણું બધું વિચારે છે. અને બાળકો ભણતર તો દરેક સ્કૂલની અંદર ભણવામાં આવે જ છે, અભ્યાસ જરૂરી છે, પણ એની સાથે સાથે બાળક આજના યુગની અંદર આજે આ ફાસ્ટેડ યુગ છે અને અનેક એવા અણબનાવો પણ બનતા હોય છે કે બાળકોને કઈ રીતના સેફટી કરી, બાળકોને કઈ રીતના આગળ આવવું અને ભણતરની સાથે સાથે કઈ રીતના પોતાના નામને, પોતાના માતા પિતાને ગર્વ લેવો, સ્કૂલનું નામ રોશન કરવું, જેને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને આવનાર સમયમાં ભવ્યાથી ભવ્ય દર વર્ષે જે જાયકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એ પણ આ ટીચરે બતાવ્યો. પણ સુપર ધ ક્લાસ આ જે કાર્યક્રમ ગયો હોય નાના નાના બાળકોથી લઈને 10 ધોરણનો આ ડ્રોઈંગ કોમ્પિટિશન એ ખરેખર સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને એની અંદર 150 થી 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમનો ઉત્સાહ વધારવા માટે આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર જેણે સારું ડ્રોઈંગ કર્યું છે તે લોકો વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને આવનાર સમયની અંદર આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નોલેજ સ્કૂલ દ્વારા. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ.